આપ સૌ વીટીવીના દર્શકો નાગરિકોને ગણતંત્ર દિવસની શુભકામનાઓ પાઠવું છું। આમ તો આ દિવસ દેશના પ્રજાસત્તાક પર્વ પર આપણે મેળવેલી સિદ્ધિઓ, પડકારોને ઝીલીને થયેલા રાષ્ટ્ર નિર્માણની વાતનો છે, પરંતુ તમને આજના મહામંથનનો વિષય જોઈને કેટલાક સવાલો પણ થયા હશે। લાલ કિલ્લાએ ગર્વથી લહેરાતા તિરંગાને ન જોઈએ તો પણ સલામી આપીએ છીએ અને રાજપથની વિવિધતામાં એકતાની પરેડને જોઈએ તો માથું ગર્વથી ઊંચું થઈ જાય કે હું પણ આ દેશનો નાગરિક છું। આ વિચારોની સાથે જ મારા મોબાઈલ પર એક ફોરવર્ડેડ મેસેજ આવ્યો। મેસેજમાં કાલ્પનિક પાત્રો ઉભા કરીને કોઈ વ્યક્તિએ સરકારી યોજનાઓ સાથે જોડીને ગરીબ, વંચિત, મધ્યમ વર્ગ, બેરોજગાર અને ખેડૂતોને મજાકને પાત્ર બનાવવામાં આવ્યા છે। દેશનો વંચિત સમૂહ બાળકના જન્મથી તેના મરણ સુધી સરકારી લાભો લે છે તેવી મનગઢંત વાતો આ મેસેજમાં ઊભી કરી છે અને એ કહેવાનો પ્રયત્ન થઈ રહ્યો છે કે સરકારી યોજનાઓ છે એટલે જરૂરિયાતમંદો શ્રમ નથી કરતા। ખેડૂતોની કાળી મજૂરીને નજરઅંદાજ કરીને, સબસિડી મેળવીને કે કોઈ યોજનાનો લાભ લઈને એ વર્ગ જાણે ન્યાલ થઈ ગયો હોય તેવી વાતો આ મેસેજમાં છે। તો થયું કે આજે ગણતંત્ર દિવસે એ ચર્ચા કરવી જોઈએ કે ગરીબોની મજાક ઉડાડે છે કોણ? શું સરકારી યોજનાઓના લાભાર્થી દ્વિતીય કક્ષાના નાગરિકો છે? વોટ્સએપ મેસેજ ફોરવર્ડ કરીને આવી નિમ્ન કક્ષાની હરકતો કોણ કરી રહ્યું છે? અને જન્મથી મૃત્યુ સુધી સરકારી યોજનાનો લાભ લેનારું કોઈ હોય ખરું? આ સવાલોનું મહામંથન આપણે સૌ કરીશું। કેટલાક દિવસોથી આ મેસેજ તમને પણ મળ્યો હશે, જબરજસ્ત રીતે ફોરવર્ડ થઈ રહ્યો છે। હું એ જાણવાનો પ્રયત્ન કરતો હતો કે આ પ્રકારની વાતો જે લોકો ફેલાવે છે એને કેવી રીતે પકડી શકાય, કેવી રીતે ખબર પડે કે આ મેસેજ ક્યાંથી ફરતો ફરતો આવ્યો છે। વાસ્તવમાં એ મેસેજ હિન્દીમાં હતો, તો હું મારી ટીમને મોકલતો હતો તો માત્ર એક જ વ્યક્તિને એ ફોરવર્ડ થઈ શકતો હતો। એટલી બધી વાર એ મેસેજ ફોરવર્ડ થયો હશે અને થોડું ઘણું ભણેલો માણસ પણ જો એ મેસેજ વાંચે તો એને પોતાને એવું થઈ જાય કે હા, દેશમાં ગરીબ, વંચિત, શોષિત, બેરોજગાર જેની પાસે કામ નથી એ માત્ર સરકારી યોજના ઉપર જ નભે છે। સરકાર એને એટલું બધું જીવાડે છે કે એને કામ કરવાની જરૂર જ નથી। એ મેસેજ હિન્દીમાં હતો પણ હું અહીંયા એને ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરીને લાવ્યો છું તો હું એ વાંચું છું। મે બી તમને પણ એ રિકોલ થશે જો તમને થોડા દિવસ પહેલા એ મેસેજ મળ્યો હશે તો હું એને ગુજરાતીમાં વાંચું છું। હિન્દીનો મેસેજ છે એટલે કેટલીક યોજનાઓ એ આપણા રાજ્યની નહીં હોય, કોઈ બીજી રાજ્ય સરકારની યોજના હશે, કેન્દ્ર સરકારની યોજનાઓ કોમન છે, પણ તમને એ ખબર પડશે કે કોઈ વ્યક્તિ એ જેની પાસે કામ નથી, જે મધ્યમ વર્ગનો માણસ છે, જે ગરીબ છે, એની કેવી રીતે મજાક ઉડાવે છે। આપણે આવા મેસેજને ફોરવર્ડ ના કરવા જોઈએ। હું એટલે પણ આજની આ ચર્ચા કરું છું ને કેટલાક સવાલો છે એ તમારી સામે મૂકવાનો છું। હું એ મેસેજને વાંચું છું કે ગામની પાનની દુકાન પર ઉભેલા એક 35 વર્ષીય બેરોજગાર યુવકને મેં પૂછ્યું, કઈ કમાઈ છે કે નહીં? દિવસભર પાન માવા ખાય છે અને દિવસભર તું ગંદકી કર્યા કરે છે। તો સામેથી એ યુવકે કહ્યું કે મારી મરજી, મારે શું કરવું એ મારી મરજી। તો મેં પૂછ્યું, આમાં મેં એટલે હું છે, જે પ્રથમ પુરુષ છે એ મેસેજ કરનાર વ્યક્તિ છે એટલે હું એ બોલું છું। મેં પૂછ્યું કે લગ્ન થઈ ગયા છે? તો એને કીધું કે હા થઈ ગયા છે। તો મેં પૂછ્યું કે કેવી રીતે કર્યા? તો યુવક જવાબ આપે છે કે શ્રમ કાર્ડથી મુખ્યમંત્રી આદર્શ વિવાહ યોજનાથી 30,000 અને આંતરજાતીય કન્યાદાન યોજનાથી 2.5 લાખ રૂપિયા મળે છે। તો સામે મેં કીધું કે તો પછી બાલ બચ્ચાઓ પણ હશે, એમના માટે કમા ભાઈ, તું તારા લગ્ન માટે નહીં કમા તો તારા બાલ બચ્ચાઓ માટે કમા। તો યુવકનો જવાબ આવ્યો કે જનની સુરક્ષા ડિલિવરી ફ્રી અને સાથે 1500 રૂપિયાનો ચેક મળે છે અને શ્રમ કાર્ડથી ભગીની પ્રસૂતિ યોજનાથી 20,000 પણ મળે છે। તો મેં કીધું કે બાળકોના ભણતર માટે કમાય ભાઈ, તું તારા સંતાનો માટેના જે તારું ભણતરની વ્યવસ્થા હોય એના માટે તારે કમાવું જોઈએ। તો યુવકે જવાબ આપ્યો કે ભણવાનું, યુનિફોર્મ, પુસ્તકો, ભોજન બધું સરકાર તરફથી ફ્રી મળે છે, સાથે શિષ્યવૃત્તિની યોજના પણ છે અને એમાંથી પણ પૈસા મળે છે। જ્યારે મારો દીકરો કોલેજમાં આવી જશે તો બીપીએલની યાદીમાં હોવાના કારણે એને ફ્રી એડમિશન મળવાનું છે, સ્કોલરશીપ તો મળવાની જ છે, તો ટેન્શન હું શું કામ લઉં? તો મેં પૂછ્યું કે ઘર કેવી રીતે ચલાવો છો? તો યુવકે કીધું કે નાની દીકરીને હમણાં સરકાર તરફથી સાયકલ મળી છે અને દીકરાને લેપટોપ મળ્યું છે, મા બાપને વૃદ્ધાવસ્થાનું પેન્શન મળે છે
અને ₹1 કિલો આખા ઘરને થઈ રહે એટલા ચોખા એ સરકાર આપે છે. તો મેં કીધું કે મા બાપને ચારધામની યાત્રા કરાવવા માટે તું કામ કર. તો યુવક એવું કહે છે કે મુખ્યમંત્રી તીર્થયાત્રા યોજનાથી એ યાત્રા પણ મેં કરાવી લીધી છે. તો મેં કીધું કે મા બાપની સારવાર માટે કમા. હવે તો એ વૃદ્ધ થયા. તો સામે યુવકનો જવાબ આવ્યો કે આયુષ્માન કાર્ડમાં 5 લાખ સુધીનો મફત ઇલાજ થાય છે, પછી કમાવાની જરૂર શું છે? તો મને ગુસ્સો આવ્યો અને મેં કીધું કે મા બાપના મૃત્યુ પછી એની વિધિ કરવા માટે કમા, એની માટે તો ખર્ચો થશે. તો સામેથી યુવકનો જવાબ આવ્યો કે સ્મશાનમાં ₹1 અંતિમ ક્રિયાની પણ સરકારી યોજના છે, જેની મને જાણ છે. તો મેં કીધું કે તું તારા સંતાનોના લગ્ન માટે કમા. તો યુવક હસ્યો અને બોલ્યો કે ફરી પાછા તમે પહેલા સવાલ જ પહોંચી ગયા. જેમ મારા લગ્ન સરકારી યોજનાથી મેં કર્યા હતા, એમ જ મારા સંતાનોના લગ્ન પણ થશે. તો સામે જે પૂછનાર છે, જેણે વાર્તા બનાવી છે, એણે એવું કીધું કે તું આટલા સારા કપડા ક્યાંથી લાવે છે? આ બધું તો બરાબર છે. યુવકે કીધું કે આ એક રહસ્ય છે, છતાં કહી દઉં છું. કેવી એક ગરીબ માણસની જબરજસ્ત મજાક ઉડાડે છે એની વાત છે કે સરકારી જમીન પર કબજો કરીને ઘર બનાવવાનું, લોન લેવાની અને ફરી મકાન વેચીને ફરી પાછી જમીન કબજો કરવાની. તમારા જેવા લાખો લોકો કામ કરીને અમારા માટે ટેક્સ ભરે જ છે ને. ખેડૂત મહેનત કરીને અનાજ પેદા કરે છે, સરકાર એ અનાજને ખરીદીને અમને મફતમાં આપે છે, તો પછી કામ કરવાનું કેમ? કૃપા કરીને આ મેસેજ તમામ ગ્રુપમાં ફોરવર્ડ કરો, જેથી સરકારને ખબર પડે કે છેવટે નાનકડો એવો જાપાન દેશ આપણા દેશથી આગળ કેમ વધે છે. આ એક માનસિકતાનો સવાલ છે. 2-3 કિસ્સાઓ આ મેસેજને લઈને મારા મનમાં એ વખતે આવ્યા. ગઈ વખતે જ્યારે જૂનમાં શાળાઓ ખુલી હતી, તો અમારી ટીમ વિવિધ જિલ્લામાં એવી શાળાઓ પર ગઈ હતી જ્યાં એ અમને ખબર પડી કે રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ, જેમાં ભણતરની સુવિધા એ સરકારે ખાનગી શાળામાં મફતમાં કરવાની હોય છે, શાળાને પૈસા સરકાર આપે છે. તો એ મોંઘી મોંઘી શાળાઓમાં એવા લોકોના બાળકો ભણતા હતા જ્યાં અમારી ટીમ પહોંચી હતી, જેના ઘરે 50 લાખથી ઉપરની ગાડી હોય, આલિશાન બંગલોમાં એ રહેતા હોય અને તમામ શાનો શોકત એ ઘરમાં હોય. એમના બાળકો એ ગરીબની શાળામાં, ગરીબ માટે જે ઊભી કરાયેલી જે બેઠક વ્યવસ્થા હતી, એ કોટામાં એ અમીરના બાળકો ભણતા હતા. એ શાળાઓ તો ખેર એ પૈસાવાળાઓની જ હતી, પણ સરકારની એ વ્યવસ્થા હતી કે એવી ઉચ્ચ સ્ટાન્ડર્ડ વાળી શાળાઓમાં પણ ગરીબના બાળકો ભણે. એક યોજના અંતર્ગત 25% સીટો એને ગરીબના બાળકોને આપવાની હોય છે. તો એ શાળામાં શ્રીમંતોના દીકરા દીકરીઓને ક્યારેક એડમિશન ના મળે. તો આવી રીતે એક ગરીબના બાળકના કોટાની એક બેઠક લઈને એ ત્યાં બધું જ જૂઠું બોલીને એ એડમિશન લેતા હોય એવા અમીરો પણ આપણે જોયા છે. ઘણી બધી વાર એવું હોય છે કે આપણે એવું માનતા હોઈએ છીએ કે કોઈ ઉચ્ચ જાતિ હોય, જેનું સમાજમાં ખૂબ મોટું નામ હોય, એક રુતબો હોય, એવા લોકો ગરીબ અને મધ્યમ વર્ગની જે સવલતો છે એના પર તરાપ મારતા હોતા નથી. લગભગ એકાદ અઠવાડિયા પહેલા આપણે અહીંથી એક મહામંથન કર્યું હતું ને, જે સરકારી અનાજ હોય, જે ગરીબો માટે જવાનું હોય, એના કેટલાક ટ્રક એ પકડાયા હતા અને એની પહેલાના 3 વર્ષના કિસ્સા મેં કીધા હતા કે એમાં જે લોકો પકડાયા હતા ને એ કેટલા કરોડપતિ, કેટલા અબજોપતિ હતા ને એ કહેવાની જરૂર નથી. તો આપણને એક ટેવ પડી ગઈ છે, સરકારી યોજનાનો લાભ લે એટલે દ્વિતીય કક્ષાનો નાગરિક, પણ કોઈની મજાક છે એ કરવી નહીં. આજે મફતનું એ કોઈ લેતું નથી. તમે વિચાર કરો કે સરકારની કોઈ એક યોજનામાં કોઈ બેરોજગાર કે કોઈ વંચિત વ્યક્તિ જેની જરૂરિયાત છે, એ જ્યારે એ સરકારી કચેરીમાં જાય તો એ સરકારી અધિકારી એ સામાજિક કલ્યાણની સરકારની યોજનામાં લાભ આપવાનો છે, એ સરકારની યોજના છે, તો એ સરકારી અધિકારી એ પેલા નાગરિકને હડધૂત કરશે. ક્યારેક એવી દ્રષ્ટિથી જોવે છે કે તમે તો આ યોજનાનો લાભ લેનારા છો. વાસ્તવમાં એ જે સરકારી વસ્તુ જે ખરીદે છે આ બાબુઓ, એ માર્કેટમાં તો 75 પૈસાની જ મળતી હોય, પણ સરકારી ચોપડે ₹1 એને ખરીદી હોય અને તોય આપણને એવું કહે કે આ સબસિડાઇઝ વસ્તુ છે. તો કેટલી વાર એ માનસિકતા પણ અસર કરે છે કે જ્યારે કોઈ વંચિત શોષિત હોય, એના વિશે કંઈક કરવાનું હોય તો એવું સમજી લે કે આ તો બધા નિમ્ન કક્ષાના લોકો છે. આ જે મેસેજ આવ્યો છે કદાચ એ જ પ્રકારના લોકોનું કારસ્તાન હશે, પણ હું એવું માનું છું અથવા તો વિનંતી પણ કરું છું
કે આ પ્રકારનું વૈમનસ્ય ફેલાવનારા લોકોને તાત્કાલિક પૂરીને જેલ ભેગા કરવા જોઈએ. એ આજના જમાનામાં આ ટેકનોલોજીમાં એ ખબર તો પડી જ જાય કે એક બાજુ તો જ્ઞાતિ સમૂહોને લઈને ઘણી બધી મગજમારીઓ આપણા સમાજમાં ચાલે છે. એવા સમયે તવંગર, ગરીબ, મધ્યમ વર્ગ, ખેડૂત, લાચાર, ગરીબ એ ભાગ પાડીને આ જે કાળા મનના લોકો છે એ સમાજને વધુ વિભાજિત કરી રહ્યા છે. અને એના માટે આજે ગણતંત્ર દિવસે આપણે એ ચર્ચાને કરવી જોઈએ કે શું ખરેખર ગરીબ અને મધ્યમ વર્ગ એ સરકારની યોજનાનો લાભ લે તો એ દ્વિતીય કક્ષાના નાગરિકો છે અને એવું માનનારા કોણ છે અને એ ગરીબ મધ્યમ વર્ગની મજાક કોણ કરે છે. આપણી સાથે આજે 5 વક્તાઓ છે. ઉર્વિશભાઈ કંથારિયા છે, ભાજપના નેતા છે. ગિરધરભાઈ વાઘેલા છે, કોંગ્રેસના નેતા છે. સુધીરભાઈ રાવલ છે, રાજકીય વિશ્લેષક છે. જયેશભાઈ શાહ છે, એ રાજકીય વિશ્લેષક છે. અને જગદીશ મહેતા છે, એ પણ થોડી વારમાં જોડાશે, એ પણ વરિષ્ઠ પત્રકાર છે. સુધીરભાઈ, સૌથી પહેલો સવાલ તો એ છે કે તમને પણ એ મેસેજ કોઈના કોઈ રીતે મળ્યો હશે. લગભગ ગુજરાતમાં કોઈ એવું નહીં હોય જે વોટ્સએપ વાપરતું હોય અને એને આ મેસેજ નહીં મળ્યો હોય. મને એવું થયું કે આજે આ પ્રજાસત્તાક દિવસે જ્યારે આપણે એવું કહીએ છીએ કે હા, હું પણ આ દેશનો નાગરિક છું, એવા સમયે નાગરિકોને વચ્ચે ભેદ કરવા વાળા આ જે લોકો છે એને નશ્યત કરવા જોઈએ. કોઈ વ્યક્તિ આ દેશમાં ગરીબનું લે છે ખરો? એક પેન્સિલ પણ ખરીદે તો પણ એ ટેક્સ ભરે છે. તમે એને આપો છો તો એ કોઈ ઉપકાર નથી. એ જે માને છે કે આપણે એને આપીને ઉપકાર કરીએ છીએ અથવા તો સરકાર આપીને ઉપકાર કરે છે એવું જે મેસેજ કરનારા લોકો કહે છે, આ માનસિકતા એ આપણને વિભાજિત કરનારી નથી? હેમંતભાઈ, સૌ પ્રથમ તો હું તમને ખૂબ અભિનંદન આપું છું કે આવા એક વિષયને તમે સ્પર્શ કર્યો છે. એમાં તમારા પણ વ્યક્તિત્વના વિચારોનું પ્રતિબિંબ ઝીલાય છે, જે ગમે એવી બાબત છે અને યોગ્ય છે. દર્શકોને સૌને પ્રજાસત્તાક પર્વની ખૂબ શુભકામનાઓ સાથે તમે જે મને પૂછ્યું એના પર હું મારી 1-2 બાબત કહેવા માંગુ છું. એક તો આ આખી બાબત જે છે ને, જેણે લખી છે એનો તમે સવાલ પૂછ્યો કે આ કોણ, તે મજાક ઉડાવી રહ્યા છે કે શું છે, ટેક્સ તમે સરસ કીધી. મને લાગે છે આ ટોટલી સંવેદનશીલતાનો અભાવ આખા મેસેજમાં વ્યક્ત થાય છે. આપણા દેશમાં અમીર ગરીબની ખાઈ એટલી ઊંચી છે ને સંતુલન નથી થતું એ પછીનો વિષય છે. પણ કરુણા છે એ આપણા નહીં પણ દરેક ધર્મોની અંદર જે કમ્પેશનની વાત છે ને, એ જો મૂળ તત્વ હોય એટલે માનવ જગતની અંદર તુલસીદાસે એમ કીધું હતું કે ધર્મનું મૂળ જે છે એ આખી સંવેદનશીલતામાં કરુણામાં છે. એટલે માણસ પ્રત્યેની કરુણા જતી રહે ત્યારે આવા વિચારો આવે કે આ મારું ખાઈ ગયું છે, આપણા પૈસા થકી આ લઈ જાય છે. એટલે આમાં સંવેદનાનો અભાવ છે. પહેલી વાત મારી કહેવાની છે. બીજું, મને એવું લાગે છે આજે પણ આટલા વર્ષો પછી પત્રકારત્વમાં મેં લગભગ 30 વર્ષ પૂરા કર્યા, મને હજી એવું લાગે છે કે મારા તમારા જેવા અનેક લોકો, જે લોકો બેઠા છે ઘણા સાંભળેમાં, એને ગરીબી શું છે ને ખબર જ નથી. આપણે એવું સાંભળીએ છીએ કે ગરીબની પાસે પૈસા ઓછા હોય કે આમ હોય તેમ હોય, પણ ગરીબો જે સાચા અર્થમાં છે ને એને સવારનો રોટલો કે સાંજનો રોટલો ક્યારે આવશે એ નથી ખબર. આ શિયાળામાં અને ઉનાળાની ગરમીમાં એમાં કેવી રીતના રહે છે, આપણને જેને રોટલો છે ને એટલે બધી ખબર નથી પડતી. આપણે જીવી લઈએ છીએ. આપણી નાની મુશ્કેલીઓ છે ને આપણને બહુ મોટી લાગે છે, પણ એ લોકો માટે જીવન દોહલું હોય છે. એટલે એને તમે કદાચ નાનકડા જૂના ફાટી ગયેલા ચપ્પલ પહેરવા આપો ને તો એ તમને ભગવાન માને. એ પરિસ્થિતિ બહુ અત્યંત કરુણ છે. એટલે ગરીબીની આપણને ખબર નથી. પહેલી વસ્તુ, આ જે મેસેજો નીકળે છે ને એના સંદર્ભમાં વાત કરું છું, એટલે કરુણા નથી આવતી. હવે સવાલ આવ્યો છે તમારી આખી આ બાબતના, એને યોજનાઓની વાત કરી છે. મને એવું લાગે છે એના બી અનેક પહેલું છે. હું તમને એના સકારાત્મક અથવા તો મેસેજમાં જે અણઘડ રીતે કહેવા માંગે છે એનો એકાદો સારો પોઈન્ટ ગોતી નાખો છો તો હું એ પણ કહીશ. એ મેસેજ પ્રોપર નથી કહેવાય, પણ જે કહેવા માંગતો હોય કે દાખલા તરીકે અમારા પૈસે તો આ છે, પણ એ વાત ખોટી રીતે કહેવાની છે. પણ હું 2 બાબત કહેવા માંગુ છું. એક તો આપણે જન્મથી લઈને મૃત્યુ સુધી સરકાર સાથે જોડાયેલા છે. જન્મનો દાખલો આવે ને મરણનો દાખલો, કોઈને કોઈ રીતે સરકાર સાથે, ચાહે ગરીબ હોય, તવંગર હોય, અમીર હોય, ગમે એટલે સરકાર જોડાયેલી છે. એટલે આપણી શાસન વ્યવસ્થાના સંદર્ભમાં એક તો એક વાત આપણે એને મૂલવીએ. બીજું, સમાજ વ્યવસ્થાના અંદર આપણે મૂલવીએ. આપણો સમાજ એકલી સરકારથી નથી ચાલતો. સરકાર ગમે એટલી યોજનાઓ આપે, કલ્યાણ યોજનાઓ, પણ આ સમાજની અંદર અનેક સેવાભાવી લોકો, અનેક સંસ્થાઓ, અનેક લોકો એવા છે કે જેના કારણે આપણો દેશ હજી પ્રગતિને સુખાકારી તરફ આગળ વધ્યો છે.
42 કરોડની આપણી વસ્તી હતી, એમાંય તો મોટા ભાગના બધા આપણે ભિખારી, ગારુડી, પછી ફરતી પ્રજા, એ ટાઈપના લોકો હતા 1947 ની અંદર. બહુ ઓછો વર્ગ સમૃદ્ધ હતો, ઓછો વર્ગ શિક્ષિત હતો. આજે 70 વર્ષમાં આપણે ઘણી પ્રગતિ કરી છે, એ વાત સાચી છે, પણ પૂરતી નથી કરી. હવે હું જે શાસન વ્યવસ્થાની દ્રષ્ટિએ કહું, 3 બહુ મહત્વની બાબત ઉપર આપણા બંધારણીય ઘડવૈયાઓએ ફોકસ કરેલ છે. એક જસ્ટિસ, એક ઇક્વાલિટી અને એક લિબર્ટી. હવે જસ્ટિસ એટલે કોઈ પણ પ્રકારનો તમને અન્યાય ન થાય, એમાં સોશિયલ, ઇકોનોમિક, રિલીજીયસ બધું આવે, એ ધ્યાન રાખવું પડી બંધારણે. એ સરકારની જવાબદારીમાં આવે કે આખી તંત્રની જવાબદારીમાં આવે. બીજું ઇક્વાલિટી, તો ઓપોર્ચ્યુનિટીની વાત આવે, ડિગ્નિટીની વાત આવે, બધી દરેક નાગરિકને હસ્તક આપણે એન્શ્યોર કરવી જોઈએ, એ આપણે લખ્યું છે. અને લિબર્ટી, જે સ્વતંત્રતા, આપણે કે સ્વચ્છંદતા સુધી સ્વતંત્રતા એટલે કોને ક્યાં કમાવું, કોને શું રહેવું, કઈ જગ્યાએ રહેવું, ખાવું પીવું, ઉત્સવો કયા કરવા, ધર્મ કયો માનો, બધાની સ્વતંત્ર છે. હવે જયારે જીવવાનું જ તમારું અસ્તિત્વ જોખમમાં હોય ત્યારે આ બધું ખાલી કાગળ પર રહેતું હોય છે. સમાજની અંદર એક બાબત એવી હોય છે કે, એટલે હું બંનેની વસ્તુ આવું છું, તમને 2-3 મિનિટ લગાડીશું. સમાજની અંદર પણ આપણે મા બાપ જયારે હોય ત્યારે એનો દીકરો મોટો થાય, ભણી ગણીને મોટો થાય, ભણે, એવી રીતની આપણી લાગણી હોય છે. હવે જોઈએ આ કલ્યાણ યોજનાઓની વાત. મને એવું લાગે છે કે નાની નાની યોજનાઓ પણ જો કલ્યાણકારી યોજનાઓ જો ગરીબો સુધી હોય અને સાચા અર્થમાં લાભાર્થી સુધી પહોંચતી હોય તો એ સરકારનું દાયિત્વ છે, સરકારનું કર્તવ્ય છે, અને સરકારે એ વસ્તુ કરવી જ જોઈએ. સરકાર જ્યાં પણ ટોટલી જરૂરતમંદ લોકો સુધી પહોંચે, પ્રમાણમાં થોડી વધારે પહોંચે, ભલે ઓછી ના પહોંચે, ત્યાં સુધી એન્શ્યોર થવામાં આવે તો મને એમ લાગે છે એ લોકોને જીવવાનો હક મળે છે, પ્રગતિ કરવાનો હક મળે છે, સુખાકારીનો હક મળે છે. એટલે આ યોજનાઓ ખૂબ યોગ્ય છે. પણ જે નેગેટિવ પેલા મેસેજ ઉપર આવી જવું, કદાચ દાખલા કે ક્યાંય એવી બાબતો હશે, આપણે ત્યાં લીલા ભેગું સૂકા ભેગું લીલું બળતું હોય છે એવી કહેવત છે, તો ક્યાંક કોઈ વૃત્તિ ખરાબ ન થઈ જાય. કે દાખલા કે ઘણી વખત આપણે ભિખારીની અંદર દેતા હોઈએ ત્યારે કેટલાક લોકો ડાયા માણસો એવું કહે છે, એ બી આમ તો કરુણા ન હોય ત્યારે કહેતા કે એને ના દેવાય, પણ ન દેવાય તો એને તમે બીજી રીતે શું આપો, એની વૃત્તિ ખરાબ થઈ જાય, કામચોર કરતા થાય. આ મેસેજમાં એક સેન્સ એવું કહેવા માંગે છે કે એક કામચોરી કરતો થાય અથવા તો આપણા પર નભે છે. એ બહુ અત્યંત હિંમત વાત છે. પણ દાખલા તરીકે ગરીબો હોય, આપણે ત્યાં સરકારી યોજનાઓની અંદર જો વાત કરીએ તો 2 બાબત છે. એક તો કલ્યાણનો હેતુ છે એટલે આપવામાં આવે છે, યોગ્ય છે, મેં કીધું, પણ એની સાથે સાથે લોકપ્રિયતા મેળવવા માટે બધું જ મફત દઈ દેવું, એ જયારે અતિરેક થાય તો એ પણ બ્રેક લાગવી જોઈએ. એમાં એવું થતું હોય છે કે ગરીબો સુધી જો લાભ પહોંચતા જ હોત તો 70 વર્ષમાં ગરીબો ના રહ્યા હોત. સરકારો કોઈ પણ હોય, પણ આપણે ત્યાં હજી ગરીબો છે, એનો મતલબ એ છે કે લાભાર્થી યોજનાઓ કરોડો અબજો રૂપિયા જાય છે, છતાંય ક્યાં ભ્રષ્ટાચારમાં થવાય છે તો એ પહોંચતી નથી લાભાર્થી સુધી, લાભાર્થીઓને એનું જ્ઞાન નથી અને કોઈ પણ રીતે પહોંચતી નથી. આ કડવી વાસ્તવિકતા દૂર કરવા માટે ગરીબોને સક્ષમ બનાવી દેવા જોઈએ. એટલે આ જ્યારે જો બધું જ મફત મળતું હોય તો એને ખરેખર એવું પણ થાય કે હવે આ બધું મફત મળે છે ને તો પછી એને કામ કરવાની વૃત્તિ અટકી જશે. આપણે આત્મનિર્ભર જો ભારત દેશ બનાવીએ છીએ તો સ્વનિર્ભર, આપણે મા બાપ પણ ગમે એટલા કરોડો અબજોપતિ હોય ને હેમંતભાઈ, તો એવું નથી વિચારતા કે તારે 7 પેઢી સુધી ખૂટવા નથી, તું તાર ભણ નહીં, તું તાર ઘરમાં બેઠો રહે, આપણી પાસે ખૂબ પૈસા છે. એ એને ભણાવે છે, એ એને કમાતો કરે છે, કારણ કે જે માણસ પાસે કામ હશે, કામ કરતા આવડતો છે તો એ ગમે એવી પરિસ્થિતિમાં ઉભો થઈ જાય. એટલે આપણે આપણી પ્રજાને સરકારે મજબૂત બનાવવી જોઈએ, કલ્યાણકારી યોજનાઓ આપવી જ જોઈએ, પણ માત્ર કલ્યાણકારી યોજનાઓને કારણે લોકપ્રિયતા રળવાનો જો અભિગમ હોય તો એ નિંદનીય છે. અને જે ગરીબો છે એને સાચા અર્થમાં શક્તિશાળી બનાવે એવું સંતુલિત વિકાસ, એવી સંતુલિત યોજનાઓ કરે તો મને એમ છે કે આ જે યોજનાઓ આપવાની વાત છે એ તો બિલકુલ યોગ્ય છે, પણ એનો લોકપ્રિયતા ખાતર જો કરતા હોય અને જો ગરીબોમાં ક્યાંક એવું આળસ કૂદતી હોય તો આપણે ગરીબોનું પણ અહિત કરીએ છીએ. મને એવું લાગે છે ગરીબોનું અહિત આપણે આમાં હજી એટલા માટે કે એ તબક્કે જ નથી પહોંચ્યા કે એ ભરપૂર જમે છે અને વધારાનું છે, પણ શ્રમ કરતા શીખવાડવું જોઈએ. અને મને એવું લાગે છે કે સમાજ વ્યવસ્થાની દ્રષ્ટિએ ધાર્મિક રીતે જુઓ તો બધામાં અને કલ્યાણકારી યોજનાઓના કર્તવ્ય અંગે સરકારોએ આ વસ્તુ કલ્યાણ યોજના આપવી જોઈએ અને એ એન્શ્યોર કરવું જોઈએ. છેલ્લું વાક્ય, એ એન્શ્યોર કરવું જોઈએ કે એ લોકોને 100% મળે, પણ એની સાથે સાથે માત્ર ખાવા પીવાનું જીવન ગુજારી લે એવું નહીં, એવું તો કૂતરું રીતે જીવતું હોય છે ખાવ, પણ બધી જ કલ્યાણ યોજનાઓમાં એન્શ્યોર થવું જોઈએ કે આટલી જીવન જરૂરિયાતની વસ્તુઓ, શિક્ષણની વ્યવસ્થાઓ, આરોગ્યની સુવિધાઓની સાથે સાથે એ પ્રગતિ કરીને વ્યવસાયિક રીતે પોતાનો પગભર કેમ થાય એનું તમામ વાતાવરણ આપીએ તો મને એવું લાગે 70 વર્ષની અંદર આપણા બંધારણમાં જે કીધું છે, લિબર્ટીની વાત કરી છે, આ જસ્ટિસની વાત કરી છે કે પછી ઇક્વાલિટીની વાત કરી છે, સમાન તકો
આ બધામાં આપણે હજી ખૂબ દૂર છીએ, ઘણું પહોંચ્યા છે પણ ખૂબ દૂર છીએ. પણ આવા મેસેજો બંધ કરવાની તમે જે અપીલ કરી, મને એવું લાગે છે એના પર કોઈને કોઈ રીતે સમાજનો પ્રેશર હોવું જોઈએ કે વોટ્સએપ અત્યારે એટલું બધું ખરાબ ચાલ્યું છે, એટલા બધા ફેક ન્યૂઝ ચાલી રહ્યા છે, એટલું બધું વૈમનસ્ય ફેલાવાની વાત છે. ધાર્મિક રીતે કહો કે આ હવે અમીર ગરીબ નહીં ખાય એ મજાક જોડી રહી છે. મને એવું લાગે છે આપણે કઈ દિશામાં જઈ રહ્યા છે એ એક દર્દની વાત છે. પણ તમને ફરી અભિનંદન આપું, તમે પ્રજાસત્તાક દિવસે આવો વિષય છેડ્યો અને ખરેખર એક વિચારને તમે બળ આપવા માટે સમાજને પણ પ્રેરી રહ્યા છો. તો મને એમ છે તમે પત્રકારત્વ તરીકે ધર્મ નિભાવી રહ્યા છો. ખૂબ અભિનંદન. થેન્ક યુ સર, થેન્ક યુ. જયેશભાઈ, તો હમણાં જયારે આપણા ગુજરાતમાં ચૂંટણી ગઈ અને છેલ્લા કેટલાક વર્ષોમાં 5-7 વર્ષોમાં એ ચર્ચા તો ધીમા પગલે કોઈ કરે છે. મેં કીધું એમ કે એ વોટ્સએપના માધ્યમથી એ વસ્તુને પુશ કરવાનો પ્રયત્ન કરે છે કે મતો મેળવવા માટે પોલિટિકલ પાર્ટીઝ જલ્દીથી આનો સહારો લઈ લે છે. એ ખૂબ સરળ વસ્તુ છે કે એકવાર તમે કોઈને મફતની વાત કરી દો, કોઈ એવી યોજનાની વાત કરો જે એના જન્મથી મૃત્યુ સુધી એના કામમાં આવે. સરકારો એવો પ્રયત્ન કરતી હોય છે ને, એ જે વર્ગ છે જરૂરિયાતમંદ એ એની સાથે જોડાતો પણ હશે. પણ એનો મતલબ એવો છે કે જે સરકારી યોજનાનો લાભ લે છે, જે કામ કરે છે, એ ખરેખર દ્વિતીય કક્ષાનો એ નાગરિક છે. આ દેશની પ્રગતિ 75 વર્ષ આપણને થયા આઝાદીને, આપણે જ્યાં ઉભા છીએ, શું એ શ્રમિક વર્ગની મહેનત સિવાય, એની નિષ્ઠા સિવાય આપણે બધાએ આ ચર્ચા પણ કરી શકીએ? જયેશભાઈ, ગમે તેવો મેસેજ હોય, મેસેજમાં ગમે તે લખ્યું હોય, પરંતુ સમાનતા આપણા બંધારણમાં બતાવી છે, સમાનતા હોવી જોઈએ. પરંતુ સમાનતાને જમીન ઉપર વાસ્તવિકતા બનાવવી એ બહુ જ મોટી અને બહુ જ અઘરી વાત છે. મેસેજની વાત કરીએ તો મેસેજનું પરસેપ્શન એટલે મેસેજની સમજ બે રીતે જોઈ શકાય. સુધીરભાઈએ વાત કરી, હેમંતભાઈએ વાત કરી એટલે રિપીટ ન કરું. અને બીજા એટલે દરેક સિક્કાની બે બાજુ. એને સપોઝ કે આ મેસેજમાં છેલ્લી 4 લાઈન ન લખી હોય તો આ મેસેજ કદાચ આપણે એ મતલબમાં જોઈ શકીએ કે કેટલી યોજનાઓ છે એની માહિતી મળે છે. એક એને અલગ એંગલથી જોઈએ તો એને ગરીબોની મજાક બનાવી છે એ ત્યારે જ લાગે છે કે ભાઈ તમે ટેક્સ ભરો છો અને અમે યોજનાઓ કરીએ છીએ, ખેડૂત પકવે છે અને અમને અનાજ મળે છે. એ છેલ્લી 3 કે 4 લાઈન જો ન હોય ને તો કદાચ હું માનું છું કે આ મેસેજ યોજનાઓને એજ્યુકેટ કરી શકે. એટલે દરેકનું પરસેપ્શન છે. પરંતુ યોજનાઓનો લાભ લેવા વાળો વ્યક્તિ સેકન્ડ હેન્ડ સિટીઝન નથી ને નથી જ. બધા જ સમાન છે. યોજનાઓ છે એને જરૂર છે એટલે યોજના લે છે. એ કઈ પોતાની રાજી ખુશીથી, પોતાની મરજીથી યોજના નથી લેતો. રાજી ખુશીથી ને મરજીથી યોજનાઓનો લાભ લેવાળા હશે, પણ એમાં આંગળીના વેડે ગણાય એટલા જ હશે. એને જનરલાઇઝ ન કરી દેવાય, એને બધા જ લોકો માટે એને એપ્લિકેબલ ન કરી શકાય. જ્યાં પાપડી હોય ત્યાં ઈયળ હોય જ ને, પાપડી ભેગી ઈયળ બફાય જ. પરંતુ એટલે બધા જ લોકોને આ કેટેગરીમાં ન મૂકી શકાય. એટલે એને સેકન્ડ હેન્ડ સિટીઝન તો ન જ કહેવાય. પરંતુ જયારે સુધીરભાઈએ વાત કરી કે ન્યાય, સમાનતા અને સ્વતંત્રતા, આ 3 જે બંધારણના જે મૂળભૂત સિદ્ધાંતો છે એ 3 સિદ્ધાંતોને ધ્યાનમાં રાખીએ તો સમાનતાનો સિદ્ધાંતની જયારે વાત આવે છે ત્યારે ધનિક, મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગ, આપણે 3 વર્ગની આપણે આર્થિક સમાનતાની, સામાજિક સમાનતા પર હમણાં નથી જતા, આપણે આર્થિક સમાનતા પર જઈએ. કારણ કે ગરીબોને જ આર્થિક રીતે ગરીબ હોય એને જ મોટાભાગે યોજનાઓના લાભની જરૂર પડતી હોય. કારણ કે એને બિચારાને ઘર ચલાવવા પૈસા ન હોય, એને દવા માટે પૈસા ન હોય, શિક્ષણ માટે પૈસા ન હોય, લગ્ન માટે પૈસા ન હોય, એટલે એને જરૂર પડતી હોય. એટલે આર્થિક સમાનતાની વાત જયારે કરીએ તો આર્થિક અસમાનતા કેટલી છે તેની વાત કરવી પડે. સમાનતાનો સિદ્ધાંત બંધારણે આપ્યો, પરંતુ સમાનતાનો સિદ્ધાંત જમીન સુધી વાસ્તવિકતા બન્યો ખરો? આ 75 વર્ષમાં વાસ્તવિકતા કેટલી બદલાઈ, કેટલી સુધરી, એ આખી માહિતીથી પિક્ચરને આપણે આખું માહિતગાર કરવું જોઈએ કે ભાઈ ગરીબો છે તો ગરીબ રહ્યા, તો ગરીબમાંથી કેટલા ઉપર આવ્યા. તો આપણે આમ જોઈએ તો 75 વર્ષમાં ગરીબી હટી નથી કે ગરીબી ઘટી નથી એવું નથી. બિલો પોવર્ટી લાઇનમાં જયારે પહેલા હતા અને આજે છે એમાં ઘણો ફરક છે. એટલે ઇમમટીરિયલ ગમે તે સરકાર હોય, કારણ કે દરેક સરકારો ગરીબો માટે કલ્યાણકારી યોજના લઈને આવતી જ હોય છે. એટલે ગમે તે પક્ષની સરકાર હોય, આ 75 વર્ષમાં જેટલી સરકારો સત્તા પર આવી બધી જ સરકારોએ ગરીબો માટે કંઈક ને કંઈક કરતા ગયા અને સરવાળે ગરીબી રેખાની ઉપર ઘણા લોકો આવ્યા છે. હવે મુશ્કેલી આમાં એવી છે હેમંતભાઈ કે ગરીબો માટે બધા વાત કરે છે,
અમીર માટે વાત કરે છે. એટલે અસમાનતા બે વચ્ચે છે, પરંતુ ખરેખર એ બેની વચ્ચે જો ભીસાઈ રહ્યો હોય ને તો એ બેની વચ્ચે એક મધ્યમ વર્ગ છે ને તે ભીસાઈ રહ્યો છે. આજે મેસેજ જે છે, જે મેસેજ ઉપર જો માત્ર ચર્ચા કરીએ તો એ મેસેજ ગરીબ માટેની છે, પરંતુ ખરેખર એ મેસેજને હું એવું માનું છું કે મેસેજ લખનાર કોઈક મધ્યમ વર્ગનો આદમી વ્યક્તિ હશે કે જે મધ્યમ વર્ગની વ્યથાથી પીડિત હશે કે ભાઈ અમે ટેક્સ ભરીએ છીએ, અમારો ટેક્સેબલ ઇન્કમ હોય 3 કે 4 લાખ રૂપિયા કે 5 લાખ રૂપિયા પગાર હોય, થોડું ટેક્સેબલ હોય, થોડો ટેક્સ ભરીએ, અમારા ટેક્સ પર ગરીબો જલસા કરે છે અને અમીરો અમારી પાસે શોષણગીરી કરીને અમારી પાસેથી કામ કરાવે છે. એટલે જે મધ્યમ વર્ગની જે લોઅર મધ્યમ વર્ગમાં આપણે 3 ભાગ પાડીએ કે નિમ્ન મધ્યમ વર્ગ અને ઉચ્ચ મધ્યમ વર્ગ. તો જે નિમ્ન મધ્યમ વર્ગનો માણસ છે જે બિલો પોવર્ટી લાઈન થી ઉપર છે એ નથી ગરીબની વ્યાખ્યામાં આવતો, ગરીબની નથી કોઈ કલ્યાણકારી યોજનાઓની વ્યાખ્યામાં આવતો. એવો એક જે વર્ગ છે ને એ વર્ગ જ કદાચ આવા પ્રકારના મેસેજ લખ્યો હશે અને આ એની વ્યથા હશે એવું મારું એવું પરસેપ્શન છે આ મેસેજમાં. પરંતુ એટલે સરકારે હવે જેવી રીતે ગરીબ માટેની યોજનાઓ છે ને એ મધ્યમ વર્ગ નિમ્ન મધ્યમ વર્ગ માટે પણ કંઈક કરવું પડશે કે જેથી આ પ્રકારનું જે વૈમનસ્ય ધીમે ધીમે ઉભું થવા જઈ રહ્યું છે તે ન થાય. હવે જેવી રીતે ગરીબ વર્ગમાંથી એટલે બીપીએલ માંથી ઉપર આવ્યો નિમ્ન મધ્યમ વર્ગમાં છે, હજી એને ઉચ્ચ મધ્યમ વર્ગમાં જતા સમય લાગશે. તો એ જે ટ્રાન્ઝિટ પીરિયડ છે, સંક્રાંતિ કાળ જે છે આનો આર્થિક રીતનો સંક્રાંતિ કાળ, એટલે ગરીબીમાંથી ઉપર આવ્યો પણ એ પોતે એટલો બધો આર્થિક રીતે સમૃદ્ધ નથી કે પોતાના પરિવારનું શિક્ષણની વ્યવસ્થા ઉભી કરી શકે કે આરોગ્યની વ્યવસ્થા કરી શકે. એ પોતે એટલો ગરીબ નથી કે પોતે સરકારી યોજનાઓનો લાભ લઈ શકે. એટલે આ જે ભીસાતી વ્યક્તિ છે ને એ જ વ્યક્તિ આવા મેસેજો કરતી હોય એવું મારું પરસેપ્શન છે આમાં. હવે એટલે જ સરકારે હવે આ જે કલ્યાણકારી યોજનાઓ જે લાવે છે, જે ગરીબો માટે યોજના હોય છે એ આ નિમ્ન મધ્યમ વર્ગ અને મધ્યમ વર્ગના 3 ભાગ પડે તેના લાસ્ટ ટુ લેયર, એ લેયરને સ્પર્શતી યોજનાઓ આવી જોઈએ. એને આરોગ્યને લગતી યોજના હોય, એને શિક્ષણને લગતી યોજના હોય, એના ઘરમાં અનાજની યોજના હોય. તો સપોઝ કે પેલાને રૂપિયે કિલો અનાજ મળતું હોય તો આને 2 રૂપિયે કિલો મળે કે 3 રૂપિયે કિલો મળે. પણ નિમ્ન મધ્યમ વર્ગ અને મધ્યમ વર્ગ એ જે કેટેગરી છે ને કેટેગરાઇઝેશન થવું જોઈએ, થયેલું છે, પરંતુ એ બધી જ યોજનાનો ફાયદો મળે એ રીતનું નથી થયું. અને તો જ આ વૈમનસ્ય ધીમે ધીમે અટકાવવું હશે અને આગળ વધતું અટકાવવું હશે તો આ રીતનું બાયફર્કેશન જે છે એ બાયફર્કેશનમાં કંઈક ને કંઈક કરવું પડશે. કારણ કે આ મધ્યમ વર્ગમાં ગરીબીમાંથી બહાર આવ્યા પછી શું થાય છે કે દેખાદેખી થાય છે. એને એક તો નથી ગરીબ નથી ઉચ્ચ વર્ગ. હવે એટલે એ જે વર્ગ હોય ને એ વર્ગ એવી રીતે ભીસાય છે કે દેખાદેખીમાં જાય કે પેલા એ લગ્ન આવું કર્યું તો આપણે પણ લગ્ન આવી રીતે કરવું જોઈએ. પેલા અહીંયા ભણાવે છે પ્રાઇવેટ સ્કૂલમાં તો આપણે શું કરવા સરકારી સ્કૂલમાં ભણાવીએ, આપણે પણ ખાનગી સ્કૂલમાં ભણાવીએ. પેલા ટ્યુશનમાં જાય છે તો આપણા બાળક કેમ ટ્યુશનમાં નહીં જાય, આપણો બાળક પણ ટ્યુશનમાં જવો જોઈએ. એટલે આ જે એક આખી એક નવો જે ઉભો થયેલો જે આ વર્ગ છે ને જે ગરીબીમાંથી બહાર આવ્યો અને નથી હજુ એક કક્ષાએ પહોંચ્યો આર્થિક કે પોતાના ઘરની તમામ જરૂરિયાતો પૂરી પાડી શકે, એ વર્ગ જે છે ને એ ભીસાયેલો વર્ગ જ આ પ્રકારના મેસેજો પાસ ઓન કરી અને એક જાતની પોતાની વ્યથા પોતાની હતાશા બહાર કાઢતો હોય એવું આ મેસેજ પરથી રીડ કરી. ગિરધરભાઈ, તો એક બાજુ તો બેરોજગારી છે એનો કોઈ ઉકેલ નથી, સામે એટલી નોકરીઓનું સર્જન કરવામાં આપણે નિષ્ફળ છીએ. ક્યાંક એ આજના યુવાનની આશા અપેક્ષાએ આપણે ખરા નથી ઉતરી શક્યા, ના તો એ વ્યવસ્થા ઉતરી શકી ના સરકાર ઉતરી શકી. બીજી બાજુ ગરીબોનો એક એવો તબકો છે કે જે જોવે છે એક બાજુ એની સામે બહુ જ તવંગરોનો એક વર્ગ એ ઉભો થઈ રહ્યો છે, એની પોતાની જે મુશ્કેલીઓ છે એનો કોઈ ઉકેલ નથી. ખેડૂત જેવો મોટો વર્ગ જે આપણે એવું કહીએ છીએ કે નિકાસ છે એ વધી રહી છે, પણ એનો ભોગ કોણ એ ખેતરમાં જમીનમાં સીમાડાઓમાં આપે છે એનો પણ હિસાબ લગાવવો એ ખૂબ અઘરો છે. એવા સમયે એમની મજાક ઉડાવવી એ કેટલું વ્યાજબી છે, કેવી રીતે પકડવા જોઈએ આવા લોકોને? મારે એક ઉપર અને એમ આખો દેશ છે કે સોશિયલ વેલફેર સમાજના સુખાકારી આખા સમાજને સુખાકારી મળે એ સિદ્ધાંત ઉપર હાલેલો દેશ છે. ધાર્મિક બાબતો પણ આપણાને આ વિષય ઉપર સ્પર્શે એટલા માટે હું ધર્મની વાત કરું છું કે ભારત દેશના નામની સાથે હિન્દુ, મુસલમાન, શીખ અને ઈસાઈ એવા 4 ધર્મની આપણે સતત વાત કરીએ છીએ. દરેક ધર્મમાં એક એવો સિદ્ધાંત છે કે તારા ઘરની પાસે જો કોઈ ભૂખ્યું સુવાનું હોય
તો તને ઘરમાં જમવાનો અધિકાર નથી. એમાં તારું જે ભોજન છે એ તારે એની સાથે બાંટવાનું છે. ટ્રુ. આ સિદ્ધાંત સાથે આ સિદ્ધાંત પાયામાં લઈને આપણો દેશ ઉભો છે. હરબંતભાઈ, જેને મેસેજ કર્યો છે ને એને એક ટીખળ કરી છે અને બહુ બુદ્ધિથી પ્લાનિંગથી કરી છે. અને મને લાગે છે કે એમાં કોઈ મધ્યમ વર્ગનો અથવા નિમ્ન મધ્યમ વર્ગનો માણસ નથી. આ દેશમાં આ દેશના માણસોના મગજને ફેરવવા માટેની એક જે યોજના હાલે છે, સાજિશ હાલે છે, એનો હેમંતભાઈ ભાગ હોય એવું લાગે છે. અને મારે વાત એ કરવી હતી કે ગરીબ છે એ ગરીબ નારીએ તો શું કરવું જોઈએ? તો એને કામ આપવું જોઈએ. અને એ કામ આપવાની એક વખત માનનીય મનમોહન સિંહે વિચાર કર્યો હતો અને મનરેગા નામની યોજના લઈ આવી અને ગરીબને કામ આપી દઈએ અને એને પોતાની જગ્યા જ્યાં રહે છે ત્યાં 100 દિવસનું કામ મળે તો એ ગરીબીમાંથી બહાર નીકળે અને સ્વમાન પણ ભેગું સાથે સાથે ઉભું થાય એનું. એવી યોજના હતી. એ યોજના મને લાગે છે કે ધીરે ધીરે મૃતપાયની અવસ્થામાં લઈ જવામાં આવી છે. અને એવી યોજના જો હોય તો આ મેસેજ કરવા વાળાના મોટામાં મેસેજ મારી શકાય. આપણે જે વાત કરીએ છીએ વાતનો અઠવાડિયા પહેલા એક મને સાર મળ્યો હતો અને એ સાર હતો કે આ દેશના ગરીબો વધુ ગરીબ બન્યા છે, કરોડપતિઓ વધુ કરોડપતિ બન્યા છે. આની પાછળ કોઈ પોલિસી જવાબદાર છે, કોઈ કારણ જવાબદાર છે. અને કારણ જવાબદાર હોય તો મારા અગાઉ કીધું છે કે માત્ર લોકપ્રિયતા ખાતર આ રેવડી બાંટવાની જે સિસ્ટમ ઉભી થઈ છે. તમે ગરીબને અનાજ આપો પણ અનાજ સાથે તમારા ફોટાવાળી થેલી આપો ને એ ગરીબીનું અપમાન છે, ગરીબનું અપમાન. તમારે જો અનાજ આપવું હોય ને તો આપી શકાય પણ અનાજ કરતા ફોટાનો ખર્ચ વધારે થાય એવી થેલી આપો ને તો મારા હિસાબે આવા કારણોસર લોકોને મનમાં આવી ઉભી થઈ છે અથવા આવું એક અભિપ્રાય ઉભો થયો કે ગરીબોને બધું મળે છે. હું આઝાદી સુધી વહી જાઉં. જયારે આપણે આઝાદ થયા ત્યારે અનેક એવી યોજના હતી. હિંમતભાઈ, હું અને તમે લગભગ સરકારી સ્કૂલમાં ભણ્યા છીએ. સરકાર ખર્ચ તો કરતી જ હતી. એટલે ઘણી બધી એવી સરકારની યોજના હતી કે જયારે જે સરકારને જે વર્ગને એમ લાગે કે આ વર્ગ માટે કંઈક કામ કરવું જરૂરી છે ત્યારે સરકારે વેલફેર સ્ટેટના હિસાબે આ કામ કર્યું છે. એટલે ગરીબની મજાક કરવી વાજબી નથી. પણ માણસને જો ખબર હોત ને હિંમતભાઈ, દેશના અબજોપતિ માણસોએ 10 લાખ કરોડ રૂપિયાની બેંકની લોન લઈ અને એનું બૂચ માર્યું છે ને આ ખબર હોત ને તો આ મેસેજ કરનાર માણસ છે ને આ મેસેજમાં આ વાત પણ ઉમેર નહીં, મે બી એને ખબર પણ હોય. તો કઈ પ્રચાર છે ને, પ્રચાર માત્ર ગરીબની યોજનાનો થાય છે. અબજોપતિ માનો કે એક કાકાને 500 કરોડ રૂપિયાનું બટકું નાખી દેવામાં આવે મફત જા વાપર, તો એનો પ્રચાર થતો નથી, એની યોગ્ય રીતે વાત થતી નથી. એટલે ટાર્ગેટ ગરીબો થાય છે. ખરેખર તો આ દેશના જે સંસાધનો છે ને એનો મોટા ભાગનો હિસ્સો છે ને આ અબજોપતિઓની જમાત વાપરી ગઈ. એમાં દેશની ખાણ હોય, દેશનું ઓઇલ હોય અથવા દેશની કોઈ પણ કુદરતી સંસાધન છે ને એ આ અબજોપતિ વાળામાં લોકો વાપરી ગયા છે અને આંગળી હિંમતભાઈ ગરીબ ઉપજી થાય છે. સાચી વાત એ છે કે જે આ દેશના સાધનો છે, જે સંસાધનો છે, માનો કે 10, 11, 15, 25 જણા પાસે આ દેશની 40% સંપત્તિ છે. આ વાત છે ને જો મેસેજ સ્વરૂપે થાય અને એ સંપત્તિની પાછળનું કારણ આખું થાય, એ સંપત્તિનો હિસાબ થાય તો ગરીબને બદલે અમીરોએ આ દેશને લૂંટ્યો છે. તો અબજોપતિ, અમીરોમાં આ ઓલા જે જયેશભાઈ કીધું અમીરો નથી ગણતો પણ ચોક્કસ 25, 50, 100, 200 માણસોએ આ દેશને લૂંટ્યો છે અને એ લૂંટનું પરિણામ એ છે કે ગરીબ વધુ ગરીબ બન્યો છે. હું ગરીબની વાત નથી કરતો, હું મધ્યમ વર્ગની વાત કરું છું. મધ્યમ વર્ગ ધીરે ધીરે ગરીબીની ખાઈ તરફ જાય છે અને એનું પરિણામ ક્યાંક ને ક્યાંક જોઈ શકે. મારે વાત કરવી છે, તમે કર્મચારીના પગાર 12,000 રૂપિયામાં તમે જો નોકરી કરજે અને 12,000માં જીવજે. આવા લાખો કર્મચારીઓને જે રાજ્યનું કામ વેલફેર સ્ટેટનું છે એવા લાખો કર્મચારીઓને આમ રગાવીને ઓછા પગાર આપીને જીવાડે તો ગરીબી તો વધવાની છે. વેલફેર સ્ટેટનું કામ માત્ર ને માત્ર કર્મચારીનું શોષણ કરવાનું નથી. સ્ટેટનું કામ કર્મચારીઓને એનો હક આપવાનું છે. ગરીબ માણસ છે એને કામ આપવાનું છે ને એમાં જ્યાં આપણે નબળા પડ્યા છે ત્યારે આવા મેસેજ કરવા વાળાને હવા મળે છે. હેમંતભાઈ, ફાઇન, ચલો. તો ઉર્વિશભાઈ, કોંગ્રેસ એવું કહે છે કે લોકોનું મન ફેરવવાનું ષડયંત્ર છે એટલે આવા મેસેજ આવે છે. તમે પકડી લો તો એ આરોપોનો જવાબ પણ મળી જશે. પકડવા જ જોઈએ કોણ કરે છે એ મેસેજ, કારણ કે સરકારોને એટલે ગમે કે એમાં એ યોજનાઓ જે કરી છે રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર એને ગમે કે હા ભાઈ ચલો ગરીબો માટે આ કામ કર્યું છે એની કોઈ નોંધ લઈ રહ્યું છે. પણ એનો જે નેરેટિવ છે, જે જયેશભાઈ કીધું કે એનો નેરેટિવ છે એ બહુ ખતરનાક છે.
કાલે તો એવું થશે કે એ યોજનાનો લાભ લેનારો એ વ્યક્તિ એની પોતાની જાતને એ નિમ્ન ગણવા માંડશે જો આ પ્રકારની માનસિકતાવાળા લોકો એ આપણી વચ્ચે જીવતા હશે. આક્રોશ કે ઉપહાસ એ પ્રશ્ન નથી હેમંતભાઈ. આપે ખૂબ જ પ્રજાસત્તાક દિને ખૂબ જ મહત્વનો, ખૂબ જ પ્રસ્તુત પ્રશ્ન મૂક્યો છે જનસંવેદનાનો. અને ગિરધરભાઈએ જે કહ્યું અને સુજ્ઞ પેનલે કહ્યું, દરેકમાં એક સચ્ચાઈનો રણકો છે. એ એટલા માટે કે આનું પૃથક્કરણ કરીએ કે આ મેસેજ કોણ કરે છે, એમને ઉપહાસ માટે કરે છે કે આક્રોશ ઠાલવે છે. બેમાંથી એક પણ નથી. એ ભાગલાવાદી વૃત્તિ છે. કારણ કે સુધીરભાઈએ જે વાત કરી ને કરુણાની, કમ્પેશનની, કલ્યાણ રાજ્યની વાત આપણે સાંભળી, તો આપણે કલ્યાણ રાજ્ય છીએ અને કલ્યાણ રાજ્ય આપણે આટલા 100 વર્ષ રહેવું પડશે. એ પરિસ્થિતિ છે. હવે કલ્યાણ રાજ્યની અંદર એક પ્રકારની કરુણા અત્યારે જાગી રહી છે કે મધ્યમ વર્ગ એ સ્વીકારતો થયો છે કે ગરીબને જે વંચિત રાખવામાં આવ્યો છે એ ગરીબ સુધી લાભ પહોંચવા જોઈએ. અમીર પણ આજે માનતો થયો છે કે અર્થશાસ્ત્રની શરૂઆત ત્યારે થાય છે કે જ્યારે ગરીબની પ્રાથમિક જરૂરિયાતો સંતોષાય છે. કારણ કે એમાંથી જ આપણને ખરીદ શક્તિ મળે છે, એમાંથી જ આપણું અર્થતંત્ર વાઇડ સ્પ્રેડ થાય છે. એટલે એ વાતમાં કોઈ બેમત નથી કે ગરીબ સુધી લાભ પહોંચવો જોઈએ. અને એમાં ખાસ કરીને પ્રાથમિક જરૂરિયાતો કે પાણી છે, કે વીજળી છે, કે રાંધણ ગેસ છે, કે ટોયલેટ્સ છે, તો આ બધી વસ્તુઓ એવી છે કે ગરીબની ગમે એટલી ખરીદ શક્તિ વધે, ગ્રામીણ ગરીબ હોય તો એ પોતે એ વ્યવસ્થા ઉભી નથી કરી શકવાનો. એ જાહેર વ્યવસ્થાના પાર્ટ છે. એટલે એ સરકારનું દાયિત્વ છે, એ અર્થતંત્રની મજબૂરી છે અને એ સરકારે કરવું પડે છે. અને એમાં ગરીબને કોઈ લાભ નથી આપતા, એ સમગ્ર અર્થતંત્રને લાભ આપે છે. સાચું. એટલે એ દિશામાં આપણે કલ્યાણકારી યોજનાઓ સાચા અર્થમાં સાચા ગરીબો સુધી પહોંચે એ પ્રકારની પદ્ધતિ આપણે અમલમાં લાવી રહ્યા છીએ, જેના પરિણામો આપણે જોઈ રહ્યા છીએ, જેને લીધે આપણે બીપીએલના આંકડાઓમાં ફેરફાર જોઈ રહ્યા છીએ, જેને લીધે ગરીબમાંથી નીચલા મધ્યમ વર્ગમાં એલિવેટ થનારા લોકોને જોઈ રહ્યા છીએ આપણે. પરંતુ એ મધ્યમ વર્ગનો માણસ પોતાની ઇન્ટેલેક્ચ્યુઅલ ભાવના દર્શાવવા માટે એ એમ કે આ ગરીબને લાભ મળે છે એ તો એક્સચેકરને નુકસાન થાય છે, એ સદંતર ખોટી વાત છે. મધ્યમ વર્ગ એ સ્વીકારે છે કે ગરીબને લાભ મળવો જોઈએ, પરંતુ જે ભાગલાવાદી વૃત્તિ જે છે કે ગરીબ અને મધ્યમ વર્ગ અને અમીર એમની વચ્ચે ભાગલા, કમ્પાર્ટમેન્ટ, વોટરટાઇટ કમ્પાર્ટમેન્ટ્સ કરી દો. એના રાજકીય લાભ આપણે કેવી રીતે મેળવી શકીએ એની સતત ગડમથલ કરો. આ પ્રકારની એક આખી જે ચેનલ ચાલે છે એનો ચોક્કસ નાશ થવો જોઈએ. એ વાત આપે ખૂબ જ સારી રીતે આજે રજૂ કરી છે. પરંતુ બેઝિક વાત એ આવે છે કે પ્રાથમિક જરૂરિયાતો માટે સરકાર શું કરી રહી છે, એના શું પરિણામો આવી રહ્યા છે, સાચા લાભાર્થીઓ સુધી એ પહોંચી રહી છે કે નહીં, ખોટા લાભાર્થીઓને એમાંથી કેવી રીતે બહાર કાઢવાના છે, આ સમગ્ર પ્રક્રિયા કેટલી ગંભીરતાથી આપણે આગળ વધારી રહ્યા છીએ એ સમગ્ર નાગરિક શાસ્ત્રનો સવાલ છે, સમગ્ર અર્થતંત્રનો સવાલ છે, સમગ્ર રાજકીય સંસ્કૃતિનો સવાલ છે. અને આપે આજે ઉપસ્થિત કર્યો છે આ સવાલ, એટલે ખૂબ જ આપને અભિનંદન. જગદીશભાઈ, તમે થોડા મોડા પહોંચ્યા છો, બધા લોકોના મત મોટે ભાગે એક બાજુના છે, પણ મને એક સવાલ એ થાય છે જ્યારે ઉર્વિશભાઈ વાત કરતા હતા કે આપણે તો ગુજરાતીઓ એ છીએ કે એવું કહીએ છીએ કે જમણો હાથ આપે તો એ ડાબાને ખબર પણ ન પડે. તો કોઈને મળે છે જે વંચિત છે, શોષિત છે, એના સિવાય લેનારો જે વર્ગ છે એ પણ ખૂબ ઓછો જ હશે. તો જેને મળે છે એની આપણને ક્યારેય ઈર્ષા નથી થતી. આપણે લોકો તો આપનારા લોકો છીએ. અને એવા ગુજરાતમાં લોકો આવા મેસેજ ફોરવર્ડ કરે જેને એક ફોરવર્ડ કર્યા પછી બીજાને ફોરવર્ડ ના થઈ શકે એટલા બધા મેસેજીસ એ વોટ્સઅપ દ્વારા ફેલાઈ રહ્યા છે. અને મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગને જે નીચે દેખાડવાનો પ્રયત્ન થઈ રહ્યો છે, તમે શું માનો છો આવો કયો વર્ગ છે જે ખરેખર જરૂરિયાતમંદોનો દુશ્મન છે, જે આપણી વચ્ચે છે, આપણા સમાજમાં છે? હેમંતભાઈ, આ છે ને એક વૈચારિક
ક્રાંતિ અથવા તો વૈચારિક યુદ્ધ છે એમ કહો તો ચાલે કે માણસના મગજમાં એવું, આપણે કાઠિયાવાડી ભાષામાં એમ કહે છે, આવું કઈ થાય ને તો ભાઈ તમારા મગજમાં કોઈએ જીવડું નાખી દીધું એમ કહે છે. પણ વાસ્તવતઃ માણસના મસ્તિષ્કમાં એવી એક વાત પોરવી દેવી, એવી એક વાત ઠસાવી દેવી કે સરકાર ગરીબોને બધું મફત આપે છે, એને તો કઈ કામવાની જરૂર નથી, મધ્યમ વર્ગ પીડાતો હોય તો એ પીડાય છે, અને જેની વાત ખરેખર કરવી જોઈએ એ કોઈ ન કરે, એ છે અમીર વર્ગ. એટલે સવાલ એ છે આ કોણ કરે છે? આપ કહો છો, હું આપને કહું છું, આ થિંક ટેન્ક, જે તે પક્ષની થિંક ટેન્ક હોય છે એના દ્વારા કરવામાં આવેલી આ એક જાતની શેખી છે, એક જાતનું ગતકડું છે એમ કે તો ચાલે, કે વહેતું મૂકી દો, દેખતે હૈ ક્યા હોતા હૈ. માણસના મગજમાં એક વાત પોરવાઈ જવી જોઈએ કે ગરીબ લોકો જે તો સરકારને આશ્રિત છે, એ તો આપણી ઉપર બોજ છે, એ આપણો કોઈ પણ જાતની ઉપલબ્ધિ નથી, એ તો સરકારનું ટૂંકમાં વગર મહેનતનું ખાય એવી માનસિકતામાં ધકેલવાની આ એક સાજિશ છે. પણ હું આપને કહું હેમંતભાઈ કે આ એક સાજિશ છે. કોણ છે એ હવે બધું પકડાઈ જ જાય છે. પકડવું હોય તો, ન પકડવું હોય તો જુદી વાત છે. અમિત શાહને કોઈએ ધમકી આપી હોય કે ફલાણાને મહારાષ્ટ્રમાં કોઈને ધમકી આપી તો વિથિન સેકન્ડ, 2-5-10 કલાકમાં જ એ લોકોને પકડીને જેલમાં ગયા, આપણે છાપી ગયા છીએ. ફોરગેટ ઇટ. કોઈના કહેવાથી કશું નથી થતું. હું આપને એટલું કહું છું કે અમીરો અને ગરીબોની જે ખાય છે દૂરી કરવાની જવાબદારી શાસકની છે, તો હકીકત છે. અને હમણાં જ મારી પૂર્વેના જે પેનલિસ્ટે કીધું, અને આની અગાઉની આપણી ડિબેટમાં પણ હું કહી ગયો છું કે જામનગરમાં, આ તો ફોર એક્ઝામ્પલ છે, જામનગરમાં એશિયાની સૌથી મોટી પેટ્રોકેમિકલ્સ રિફાઇનરી છે રિલાયન્સની. નો ડાઉટ એણે બધું જ મૂડી રોકાણ કર્યું છે, એણે બુદ્ધિ વાપરી છે, એણે દુનિયાભરના બધું જ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કર્યું, ઓકે. પરંતુ આ દરિયો કોનો હતો? આ દરિયો તો કોઈ મુકેશભાઈ ધીરુભાઈ અંબાણીનો છે નહીં. જે તે ઓફિસ કંડલા બંદર છે તો એ પણ કઈ ભાઈ અદાણીનું છે નહીં. બંદર તો તમારું પ્રજાનું હતું. તો હું એમ કહું કે આ જો ખાઈ દૂર કરવી હોય તો એનો એકમાત્ર ઈલાજ એ છે કે તમે જે આપણા દેશના સંસાધનોનો જેને ઉપભોગ, આમ તો ઉપયોગ કરવો જોઈએ પણ આ ઉપભોગ પણ કરે છે, તો એ ઉપયોગ જે કરનારા જે લોકો માલિકો છે, ઉદ્યોગપતિઓ છે, એની પાસેથી સરકારે અમુક પ્રકારનું વળતર માગવું જોઈએ જે તે વિસ્તારની સુવિધા માટે. આજે થાય છે કહું હેમંતભાઈ, એક 2-3 નાના દાખલા આપું છું. દરેકને પોતાની કમાણી મુબારક, એમાં વાત વાંધો નથી, પણ એક દીકરીનો, મુકેશભાઈ અંબાણીની દીકરીના વ્યવસાય થાય છે કે એના દીકરાના વ્યવસાય થાય છે, 5,000 કરોડનો ક્યાંક તમને ટાપુ ભેટ આપે છે, 200-250 કરોડ રૂપિયાનું ક્રૂઝ તમને ભેટ આપે છે એની પત્નીને, મુકેશભાઈ એના જન્મદિવસે. ભાઈ સાહેબ, આ તો એક જાતની મજાક આ છે. અત્યારે ફોરવર્ડ થઈ રહ્યા છે જે મેસેજીસ, એ મજાક નથી. મજાક એ છે 30,000 કરોડનું આશિયાના, તમે કલ્પના તો કરો, 30,000 કરોડ જે તે રાજ્યનું એક બજેટ નથી હોતું, એટલી રકમનું કોઈ એક બિલ્ડિંગમાં પોતે રહે છે. એમાં શું કરવાનું મને કહો? ભલે એને મુબારક, હું એમ કહું છું એના પૈસા એને મુબારક, એની કમાણી મુબારક, એને બધું, પણ સરકારે વિચારવું જોઈએ કે તમે 30,000 કરોડનું કે 60,000 કરોડના મકાન બનાવો, અથવા તો એમાં તમે રહ્યો, 500-700 કરોડ રૂપિયાની ભેટ સોગાદ આપો, તો સૌથી મોટી મજાક તો આ છે. કારણ કે તમે કોઈ ચમત્કારથી પૈસા નથી બનાવ્યા. તમે અમારા આખા ગુજરાતનો દરિયો કાંઠો લીધો છે, તમે ગુજરાતનું આખું કંડલા બંદર લીધું છે. એવી રીતે દેશના જે વિભાગમાં જે ઉદ્યોગપતિઓએ જે પ્રાકૃતિક સંસાધનોનો ઉપયોગ કરી અને પોતાને મોટા બનાવ્યા છે, એ લોકોની આવી જે એક, તમને કહું તો ખૂની જે જાહો જલાલી છે એને બંધ કરવી જોઈએ અને ગરીબોને મદદ કરવી જોઈએ, એના ટકાવારી કાઢવી જોઈએ. તમે અને આપણે બધા જ જાણીએ છીએ આખા દેશની કુલ સંપદા જેટલી છે એના 70-80% જેવું 11 જ જણા છે ઉદ્યોગપતિ, એની પાસે બધી છે. બાકી બધા તમારી મારી જેમ છે કે માંડ લોનના હપ્તા ભરીને. તો આ જે ખાય છે જબરજસ્ત, ઈ આ મેસેજ ફોરવર્ડ કર્યા, એ તો સિમ્પલ વાત છે. એ તો ઠીક છે, મજાકે બે ગણી લ્યો અને એ સાજીશે ગણી લ્યો, પરંતુ ઓલી જે નક્કર વાત છે કે કોઈની પાસે નાખા ભાગ નથી. ઓલા મોરારી બાપુ કહે છે કે એવું શું, જો સુખી અને દુખી બે લોકોના બે જ પ્રશ્નો હોય છે. સુખી માણસને એમ થાય છે
છીએ કે શું કરીએ તો ભૂખ લાગે, ડાયટિંગ કરીએ, હાલવા જઈએ, ફલાણું કરીએ તો ભૂખ તો ઉઘડવી જોઈએ ને, તો શું કરીએ તો ભૂખ લાગે. અને ગરીબની ચિંતા શું છે? ભૂખ લાગે પણ શું કરીએ, ખાવા જ કાંઈ નથી. એટલે એક નહીં આ દુનિયામાં ઇન્સાન કરોડો એવા છે, ના ગામ મહી ઘર રહેવા છે, ના સીમ મહી કો ખેતર છે, ના ગામ મહી ઘર રહેવા છે. એટલે આ જે મોટી ખાય છે હેમંતભાઈ, એ પૂરવાની સરકારની જવાબદારી છે. એનું મહામંથન થાય તો બેટર રહેશે. ફાઇન. આમ તો આપણે બધા ઘર સંસાર પરવારી ચૂક્યા એવી વાતો કરીએ, પણ એ જે કમાનારો વર્ગ છે એ તો કમાવાનો જ છે. ભાઈ સરકાર નક્કી કરે, એ ના પાડે આપવાની તો જુદો મુદ્દો છે. બાકી આજ તો એ ધીરુભાઈ અંબાણી છોકરા જેવું થવું કોને નથી? આ જેટલા પણ આપણે નાની નાની ફેક્ટરીઓ વાળા છે એ પણ મતતા હશે હું બહુ મોટો થઉં, પણ એ જે દિવસે આપવાની ના પાડે, સરકાર નક્કી કરે ને એને પાછું આપવાની ના પાડે, તો હું એવું માનું છું કે ગુનેગાર ગણાય. બાકી એ કેવડા મોટા થાય ને શું કોઈને આપે એ મારો ને તમારો વિષય કેવી રીતે હોઈ શકે? ના તો કોઈ સમાજે એને એ કોઈ દિવસ રોકવાનો છે. મોટા તો બધાય થાય, પણ સમાજને પાછું આપવાની જયારે ના પાડે તો હું માનું છું કે ત્યાં એ કાયદાનો પરવ્યુ આવે છે. એક બ્રેક લઈએ, બ્રેક પછી પાછા ફરીશું ને આ ચર્ચાને ચાલુ રાખીશું. બ્રેક પછી સ્વાગત છે આપનું મહામંથનમાં. સુધીરભાઈ, તો સવાલ એ હતો કે એક ખૂબ મોટો વર્ગ એવો છે જે છેલ્લા 20 વર્ષમાં 25 વર્ષમાં એ ગરીબીમાંથી બહાર આવી ગયો છે. એટલે એની ધંધો કરનારી કે સારી નોકરી કરનારની એ પહેલી પેઢી હતી 1992, 93, 94 પછીનો. એના જે સંતાનો જે મોટા થયા, જેને એ પાછું વળીને ક્યારેય જોયું નથી કે એક કિલો કોઈ વસ્તુ લેવાની હોય, ફ્રૂટ કે શાકભાજી, અને એના માટે જયારે 1 રૂપિયો કે 2 રૂપિયા સસ્તું હોય તો એ માં છે એ થેલી લઈને ત્યાં સુધી એ 2 કિલોમીટર ચાલીને જાય, કારણ કે ત્યાં 1 રૂપિયો સસ્તું છે. એના જે સંતાનો છે એને જોયું નથી કે આ જે સંઘર્ષ છે એ શું છે. સરકારી શાળામાં ભણવાનું, સરકારી હોસ્પિટલોમાં ઈલાજ કરાવવાનું કે તમામ વ્યવસ્થાઓમાં કોઈના પર નિર્ભર રહેવાનું એ જોયું નથી. એવી એક પેઢી આપણે ભારતમાં એ વિકસિત થઈ રહી છે, અને એના કારણે આ જે ખાઈની આપણે વાત કરીએ છીએ એ પણ મોટી થઈ રહી છે. તો એ જે વર્ગ છે એને સંઘર્ષ જોયો નથી, તો એને કોઈ પકડાવી દે કે આજે તો ગરીબોને, મધ્યમ વર્ગને, ખેડૂતોને સરકાર બહુ આપી રહી છે, તો એ આજીવન એનું એ માનસ બની જાય છે, અને એનું એ સતત વિરોધ કરતો રહે છે. આપણે ઘણીવાર જોઈએ છે કે આ ખેડૂતોના એમએસપી પાકના મુદ્દે કે ખાતરના ભાવના મુદ્દે જયારે આપણે વાતો કરતા હોઈએ તો ઘણા બધા લોકો એ પર્સનલ મેસેજ પણ કરે છે કે ખેડૂત તો ટેક્સ ભરતો નથી અને તમે એની કેમ એટલી બધી તરફેણ કરો છો. તો એક ભારતના પોતાના પ્રશ્નો, ગામડાના પ્રશ્નો, વંચિતોના પ્રશ્નો એ સમજ્યા વગર એ પોતાનું જ્ઞાન આપનારો એક બહુ જ મોટો વર્ગ એ મારી અને તમારી વચ્ચે એ વધી રહ્યો છે, અને આગળ જતા એ વધારે તીવ્ર થવાની છે આ વાત. હેમંતભાઈ, આપણે જૂની પેઢીની વાત કરીએ અને તમારા મારા જેવા લોકો જે સંસ્કાર ઘડતરથી આપણે બધા લોકો ઉપર આવી રહ્યા છે, આખો સમાજ, એમાં જે જૂની પેઢી હતી એને શ્રમનું મહત્વ હતું, અને એ લોકોએ ખૂબ પ્રગતિ કર્યા છતાંય ધરતી સાથે જોડાયેલા રહેતા હતા. એટલે એક સંસ્કાર હતા, એમને શ્રમનું મહત્વ હતું. તમે જો કેટલાય 2 રૂપિયા બચાવવા માટે પણ જો કિલોમીટરો સુધી ચાલીને જો જતા હોય અને પૈસો બચાવીને એને એની પેઢીને આગળ વધારી હોય, ભણાવી ગણાવીને મોટી કરી હોય, પછી તે સંપન્ન થઈ ગયા પછી પણ જેમ નારાયણ મૂર્તિનો દાખલો લો કે એ જૂની ફિયાટ ગાડી વાપરે, અથવા આપણે એટલા કેટલાય અનેક મહાન લોકો જોયે છે, આજે પણ સમાજમાં એવા છે કે જે ગમે એટલા કરોડપતિ થયા હોય છતાંય તે એવું ઈચ્છે કે મારા દીકરાને હું 2 વર્ષ તો નોકરી કરાવડાવી છે, આ વસ્તુ તો હું કરાવી. એ એક મૂલ્યનિષ્ઠ જીવન એટલા માટે જીવે કે એ જીવન એનું ઘડાય અને એને પૈસો આછકલાઈ આવી ન જાય, એને ખબર પડે કે પૈસાનું મહત્વ શું છે, શ્રમનું મહત્વ શું છે, અને કેવી રીતના જીવવું જોઈએ. બધું જ્ઞાન એને આટોઆપ જીવન જીવવાથી મળે. એ પરંપરા ચાલી આવવી જોઈએ, ચાલી રહી છે. એક વાત એ છે આજે, બરાબર. આછકલાઈ ત્યારે આવી જાય કે તમને બેઠું મળી જતું હોય, એટલે તમને પૈસો કેવી રીતના પેદા થયો એ ખબર જ ન હોય ને, તો તમે કહો છો. અને એમાં ઘરમાં એવા સંસ્કાર ન હોય. ઘણી વખત મા બાપે તે પૈસો આવી જાય એટલે કે ભાઈ અમે તો સંઘર્ષ કર્યો, તું ઉડાડ દીકરા, તો એ એના દીકરાનું કે દીકરીનું અહિત કરી રહ્યા છે. આવો પણ એક વર્ગ છે સમાજમાં. તો એવા વખતે આવી માનસિકતા પ્રવેશે, અથવા તો એવા વખતે આ તમે જે વોટ્સએપ કહો છો એવા માનસિકતા વાળા લોકો પ્રવેશે છે. મને ગરીબીની વાત ઉપર હું જયારે ફરીથી આવું તો હું તમને એક કહું કે ત્યારે ધર્મની વાત, આપણી નહીં આખા સમગ્ર માનવ જગત
ધાર્મિક છે ને ધાર્મિકતામાં કમ્પેશનનું મહત્વ છે. જે તુલસીદાસની ચોપાઈની ગઈ અગાઉ હું વાત કરી ત્યારે મને યાદ નહોતી, પણ એમાં એમ છે કે દયા ધર્મ કા મૂલ હૈ, પાપ મૂલ અભિમાન, તુલસી દયા ન છોડીએ જબ તક તન में પ્રાણ. માણસના તનમાં પ્રાણ હોય ત્યાં સુધી દયા ન છોડે. હવે દરેક ધર્મનું સત્વ આ હોય તો કરુણા આપણે છોડી દઈએ. તો ગરીબો છે ને, કોઈને ગરીબ રહેવું ગમતું નથી. ગરીબો પોતાની મરજીથી નથી ગરીબી રહેતા. અને બીજી એક બાબત એ છે કે માનો કે સંપન્ન વ્યક્તિ તરીકે આપણે, શિક્ષિત વ્યક્તિ તરીકે આપણે કે સરકાર એને મદદ કરે છે તો ગરીબોને એવો અહેસાસ ન કરાવવો જોઈએ કે આપણે એના પર કોઈ ઉપકાર કરી રહ્યા છીએ. તમે હમણાં જમણા હાથની વાત, ડાબા હાથની વાત કરી તો બહુ ઊંચી વાત કરી. વ્યક્તિગત દાન આપે તો જમણા હાથે અપાયેલું ડાબાને ના ખબર પડી. એમાં શું એવો છે કે તમને તો નો અહંકાર આવવો જોઈએ, પણ સામેવાળાને તે ઓબ્લિગેશન ફીલ ન થવું જોઈએ. આપણે કોઈને મદદ કરીએ તો એને ઋણનો ભાર ન લાગવો જોઈએ, તો એ યોગ્ય કહેવાય. આ આપણા સંસ્કારો કે છે. ગરીબીની બાબતમાં મારા મગજમાં હું નાનો હતો ત્યારે મને એમ લાગે છે કે આ તબક્કે મારે કહેવી જોઈએ હેમંતભાઈ, ગરીબી શું છે એ આપણને નથી ખબર. હું હમણાં જયારે કહેતો હતો તો હું નાનો હતો ત્યારે મેં એક વાર્તા વાંચી હતી. હું કદાચ બહુ ટૂંકી રીતે કહી દઉં, પણ ઇન્ટરેસ્ટિંગ એનો મેસેજ જે છે. એક વખત બહુ અમીર મા બાપને દીકરો હતો અને જાહોજલાલી હતી, તો એને સ્કૂલની અંદર ગરીબી વિશે અભ્યાસ એસે લખવાનો હતો. તો એના બાપાએ કીધું કે તને આવડશે ને? તો કે હા પપ્પા મને ખબર છે કે ગરીબી શું છે, આ છે તે છે. તો એ તો એસે લખ્યો. ટીચરે જોયો, પછી ટીચર વાત કરતા હતા, બધાના એસે હતા. પછી એ એસેની એમને નોંધપાત્ર હતો. એમણે જોયું એ અમીરના છોકરાએ એસે આવી રીતનો કંઈક લખ્યો હતો કે ગરીબો પાસે પૈસા ખૂબ ઓછા હોય છે, એમની પાસે ગાડી પણ જૂની હોય છે, એમનો જે ડ્રાઈવર હોય છે એ પણ ફાટેલા કપડાં પહેરતો હોય છે, એમની પાસે જે હોટલમાં જવા માટે ઓછા પૈસા હોવાથી બહુ નાની નાની હોટલમાં એ જતો હોય છે, અને ત્યારે પણ એ ભણવા જાય ત્યારે એના પુસ્તકો પણ જૂના હોય છે. આવી રીતે આવી બધી વાત. કહેવાનો મતલબ ગરીબીની એની જે કલ્પના છે ને એ પણ એટલી હદ સુધી નથી કે એને રોટલો ને ઓટલો જ ના હોય. એટલે આ એક ટોન છે આવે. એટલે ગરીબીની બાબતની અંદર આપણા સમાજે આને અત્યંત ગંભીરતાથી લેવું જોઈએ. અને મને એવું લાગે છે કે આ વસ્તુ આપણા બધા માટે છે ને અસહ્ય હોવી જોઈએ. શાસનકર્તાઓ માટે તો ખાસ, સમાજની અંદર ખાસ. એક વ્યક્તિ આપણે જયારે સવારના, મને પહેલા હું બહુ મનોમંથન થતો, મને બહુ જ્ઞાન તંતુની લડાઈ થતી. હું જયારે 4 રસ્તા પર જો આજે ગરીબો આવે તો મને એમ થાય પૈસા દેવા કે ન દેવા. મને ઘણી વાર હજી એવો વિચારે કે હું પૈસા દઈને એને બગાડી રહ્યો છું, એની વૃત્તિ ખરાબ કરી રહ્યો છું. પછી મને તરત પાછો વિચાર્યો કે આવી બધી બુદ્ધિની વાતો આપણને લાગે છે, પણ એ માણસને વળી પાછું જે કોઈ કંઈક દેવાનું મન થાય. કહેવાનો મતલબ આ ગડમથલ છે, એની જગ્યાએ છે, પણ યોગ્ય શિક્ષણ, યોગ્ય સંસ્કાર ઘડતર અને સમાજની કરુણાનો ભાવ હોય, એ જાગવું હોય. આપણે ત્યાં લખાણું ખૂબ છે, આપણા કાયદાઓમાં છે, આપણા શાસ્ત્રોમાં છે, ધર્મશાસ્ત્રોમાં છે, ધર્માચાર્યોની વાતોમાં છે, પણ આપણા આચરણમાં જ્યાં સુધી નહીં આવે, સંવેદના નહીં આવે, ત્યાં સુધી મને એમ લાગે છે સમસ્યા હજી ઘણી ઉકેલ એનો બહુ લાંબો માગી લે છે એવું લાગે છે. ઉર્વિશભાઈ, ગિરધરભાઈ, સુધીરભાઈ, જયેશભાઈ અને જગદીશભાઈ, પાંચેય વક્તાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું. પણ શ્રમનું જે મહત્વ છે એને આપણે હંમેશા ઓછું આંકતા આવ્યા છીએ. એ આપણા એ વિચારોમાં ક્યારેય એટલું સ્થાન પામી જ નથી શકવું જેટલું પામવું જોઈએ. આજે કોઈ પણ જગ્યાએ જઈએ તો ધનનું દાન કરનારા લોકોને પણ શાલ ઓઢાડે અને એનું ઘણું બધું સન્માન કરે. પણ આવનારો દિવસ એવો આવવાનો છે કે એ સમય આવશે કે પૈસા આપનારો જે વર્ગ છે ને એને એક બાજુ રાખશે, કારણ કે પૈસા આપનારા તો ઘણા બધા હશે. મેં કીધું એમ 20-25 વર્ષમાં આપણી ઘણી બધી પરિસ્થિતિઓ એ બદલાઈ છે. જેને 5 રૂપિયા ખર્ચ કરવાની જેની તાકાત નથી એ આજે 5 લાખ રૂપિયાનો ખર્ચ કરી શકે છે. ઘણી બધી પરિસ્થિતિ આ 20-25 વર્ષોમાં બદલાઈ છે. પણ શ્રમ આપનારા, કોઈના માટે શ્રમ કરનારા લોકો એ નથી મળવાના. તો એ સમય આવશે કે એ સ્ટેજ ઉપર બોલાવશે ને શ્રમનું દાન કરનારા, શ્રમ કરનારા, શ્રમથી કંઈક નિર્માણ કરનારા લોકોનું એ સન્માન કરશે. એવું નહીં ગણે કે એના માટે એને વળતર આપે છે. તમે વિચારો કે એ આપણા બધા માટે વિચારવાની વાત છે કે એ કાળા ઉનાળે જ્યારે એ ડામર પાથરતા જે પેલા એ શ્રમજીવીઓ છે એને એ જે ડબલ તડકામાં કામ કરતા લોકો એના પીઠ ઉપર જે સૂરજ લે છે એના કારણે આપણી પાસે જે ગાડી આવી છે એને સારી રીતે આપણે ફેરવી શકીએ છીએ. ક્યાંક અમદાવાદમાં જતા હોઈએ ને કોઈને એવું કહીએ કે આ 25 માળનું બિલ્ડિંગ બને છે, જેનો ગર્વ આપણે લઈએ છીએ. કોઈ શહેરમાંથી, બીજા શહેરમાંથી આવેલી વ્યક્તિને આપણે કહીએ છીએ, હું તો બતાવતો હોઉં કે આ 25 માળનું બિલ્ડિંગ એ અમારા અમદાવાદમાં બને છે. તો એ જયારે ગર્વ લઈએ છીએ ત્યારે એ 25 માળનો ભાર પણ કોઈ સહન કરનારું હશે ને.
તો એ શ્રમનું જે મૂલ્ય છે એ સહેજ પણ ઓછું નહીં આંકવું જોઈએ. જ્યારે પણ આવા કોઈ મેસેજીસ આવે જે ડેરોગેટરી હોય, લોકોને ઓછું આંકતા એ મેસેજ હોય, હું એવું માનું છું કે એને અંગતપણે ફોરવર્ડ નહીં કરવા જોઈએ. ચર્ચા કરવી જોઈએ કે આ ખોટું છે, પણ કોઈ પણ સંજોગોમાં એને ફેલાવવા નહીં જોઈએ. મોટાભાગના લોકોએ પોતાની તર્કશક્તિ વિના આવી વાતોને માની લે છે. ખબર નથી કે એમાંની કેટલીક યોજનાઓ એ આજે પણ બની છે કે નથી બની. તો એ તર્કહીન લોકો એને માની લે છે. આપણું કામ, આપણી ફરજ એ છે કે આવા મેસેજીસને આપણે ક્યારેય ફોરવર્ડ ના કરીએ. આજે રજા આપશો.